જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં તો છો જ. ચાલો હું ચાલી મારી વાડીએ. રોજ હું તમને કહું છું કે હું ચાલુ જ છું. આજે સૂર્યનારાયણ ભગવાન સામા આવે છે, એટલે તમે પણ તમારી સેહતનો ખ્યાલ રાખવો હોય તો રોજ 2 કિલોમીટર ચાલજો. ચાલવાથી બહુ ફાયદા થાય છે. મેં તો મને આગળ વિડીયોમાં પણ કીધું જ છે કે ચાલવાથી ઘણા બધા ફાયદા થાય છે. ભલે તમારી ઉંમર ગમે તે હોય, 40 હોય, 50 હોય, 55 હોય, 60 હોય, 70 હોય, પણ મતલબ કે થોડું ચાલજો એમ. જુઓ, હવે ખેડૂતોની સિઝન પાકી ગઈ છે. જુઓ, આ ઘઉંનો પાક કેવો લહેરાય છે. ઘઉં છે, મકાઈ છે, દિવેલા છે, સરસ લહેરાય છે. પણ રોજા, ભૂના, પાંદડાઓ એટલો ત્રાસ છે ને કે તમે વાત ના કરો. જો કે નાના હોય એમાં રોજો ઓછો પડે, રાતે ભૂનો જબરો હાબદા પાડે. ઘઉં પોટાઈ ગયા છે. જુઓ, હવે છેલ્લું પાણી લેશે એટલે ઘઉં તૈયાર. દિવેલા પણ થઈ ગયા છે, કાપવા જેવા હવે પાકી ગયા છે. ઘોરો પાકી જાય દિવેલાના પણ. પકવીએ તો છે માલ, મહેનત કરી કરીને. પાકે છે તાર ભાવ નહીં આવતા, એટલે ચોફેરાથી અઘરું જ છે. પહેલાં ખેડૂતો પાસેથી બજારમાં કટકટ ભાવ કરીને લઈ લે અને ગોડામાં ભરી દે ખીચાખીચ બજાર સમેટ્યો. અને પછી એવું લાગી જાય કે આ ખેડૂતો માલ વેચી નવરા થઈ ગયા છે, એટલે પછી એ લોકો પેક કરી દે. એટલે પછી એમના બોલે, એમના ભાવ બોલે કે આ ભાવ છે, આ ભાવ છે, આ ભાવ છે. એવું શું કરે? આ 12 મહિનાના અનાજ ભરવાનું હોય તે તો ભરે જ ને. મોટાભાગે ગામડામાં તો એવું જ છે કે ઘઉં નીકળે ને એટલે આજુબાજુના લોકો આઈને લઈ જાય. આજુબાજુના લોકો આઈને લઈ જાય ખેતરમાંથી જે ભાવ પડે તે. પણ અમુક લોકો પાછા એવા હોય ને કે સાફ કરેલા જોવે, સાફ કરવા જાય. સાફ કરવા લઈ જઈએ તેનું પાછું અલગ પૈસા. આટલા કિલો પર આટલા, આટલા કિલો પર આટલા, એવું હોય. એટલે બધું ચોફેરાનું અઘરું જ છે. જુઓ, આ પાછળના દિવેલા કેવા છે. પાછળના એ દિવેલા ચાલો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.